મારું નામ દાનાભાઈ રઘુભાઈ પરમાર, રાણપુર ગામના રહેવાસી, મેઘાણીનગર શેરી નંબર 1. અત્યારે પવિત્ર શમશાનની બાજુમાં તથા પવિત્ર કબ્રસ્તાન તથા ધોળો પુલ જે જર્જરિત હાલતમાં છે તેની ત્રણેયની વચ્ચે અમે ઊભા છીએ. ગઈકાલે રાત્રિના દરમિયાન જોકે અગાઉ પણ આપણે આની જાણ કરી છે પ્રશાસનને કે આ લોકો આ કણે રેતી ભરવાનું ચાલુ કરી રહ્યા છે. જોકે ગામ તળ છે, બાજુમાં મેન રસ્તો છે લીમ બરવાળા રાણપુરનો મેન રસ્તો છે, જેનો બેઠો પુલ પણ છે. અમારું એટલું જ પ્રજાજનોનું કહેવું છે કે આ માર્ગમાં તમે જોઈ શકો છો કે હડમતાળા માલમપરના વિદ્યાર્થીઓ તથા ગીતાંજલિ તથા આરટીઆઈના વિદ્યાર્થીઓ પણ અહીંથી નીકળે છે અને તથા હાઈસ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તેમજ અમારું એટલું જ તે નગરજનોનું કહેવું છે કે આવા જો મસ્ત મોટા ખાડા પડશે તો અગાઉ પણ એવો અમારે રાણપુરના હસુભાનાને એક દીકરી હાવ જુવાન હતા, જોત જેવા, તે પણ આવા ખાડા હોવાથી જતા રહ્યા હતા. તેવું પણ એક ટપાલીનો દીકરો પણ જતો રહ્યો હતો. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પોતાના મા બાપથી છોકરા વિખૂટા પડે, એટલે છોકરાથી પોતાના મા બાપ વિખૂટા પડે, અને તથા આ જર્જરિત પુલ હાલત જર્જરિત છે તે પણ પડવાની સંભાવના પૂરેપૂરી આવા ખાડા થશે તો થશે. અને અમારે શમશાન મુક્તિધામ જે રહ્યું તેના માણસો કોઈ પણ એમ કહું છું કાંઈ કણે દાન દેવા આવે તો તે પણ લોકો આ નદીમાં અવારનવાર એમ કહું છું નાવા આવે છે. પાણી જે મોટર ચાલુ ન હોય તો તે પણ અનસિક બનાવ બને એવો મોટા પાયે છે. તથા આ કણે મેન માર્ગ છે કબ્રસ્તાનમાં જવાનો, જે લોકો આપણે આ કણે અવર જવર વધુ પ્રમાણમાં થાય છે. એટલે અમને એવું લાગે છે કે પ્રશાસન દ્વારા જો આ નદીનું ખનન નહીં અટકાવવામાં આવે તો મસ્ત મોટી જે ખાણો અગાઉ થઈ જશે તેવી આ પણ ગામ તળમાં થાય છે. અને કોઈક વિહોણા મા બાપ વગરના છોકરા થાય છે તથા વિહોણા એમ કહું છું કે છોકરા વગરના મા બાપ થાય છે. આવું તંત્ર રાહ જોઈ રહ્યા હોય એવું અમને દેખાઈ રહ્યું છે. ના, આપણે અગાઉ પણ આની જાણ રાણપુર તલાટી દેવ મોરારીને તથા આપણે ગોયલ સાહેબને પણ આપણે આની જાણ કરેલી છે, તથા આપણે પ્રાંત સાહેબને પણ આની આપણે જાણ કરેલી છે કે આ કણે ખેતીનું ખનન બહુ મોટા પાયે થઈ રહ્યું છે. તો આપણે વહેલા તકી આને અટકાવો, કારણ કે આ જે વસ્તુ રહી તે દિવસ દરમિયાન તો થતી જ નથી. રાત્રિના 11-12 વાગ્યા પછી થાય છે ને એટલી ગાડીઓ ટ્રેક્ટરો ઉતરી જાય છે, બરોબર, એની કોઈ સીમા નહીં, જેથી કરીને સવાર પડે અને હાવ ગામ નજીક છે તો માણસો સવાર પડે નદીમાં ઉતરે છે. કયો રાતે કેટલો મોટો ખાડો થઈ ગયો એ પ્રજાજનોને કોઈ નગરજનોને ખબર નથી. કાલ કજાક્ષન પાણી આવી ગયું અચિંતાનું અને ડૂબી ગયા તો બચારા કોઈ પણ એમ કહું છું માણસો કે કોઈ પણ મા બાપ વગરના કોઈ પણ છોકરા નોંધારા ન થાય તેવી અમારે નગરજનોને આશા છે કે જેટલું બને એટલું વહેલા તક જો ખનન માફિયાઓને અટકાવે તથા બે ફામદે ચોરી થઈ રહી છે, મસ્ત મોટા ખાડા જે ખાણું કરી રહ્યા છે, માથોડા દોઢ માથોડા બબે માથોડાના ગામ તળ છે, આમાં કોઈને જાનહાની માલ ઢોર આ તે બધાને જાનહાની છે આ કણે, બરોબર. આવું પહેલાં કોઈ પણ જાતમાં થયું નથી. અને જોકે રાણપુર પંચાયત દ્વારા પણ ઢોલ વગાડવામાં આવ્યો છે કે કોઈ પણ ચેક ડેમથી માંડીને કાળા પુલ લગીને કોઈ પણ રેતી ભરવી નહીં, બરોબર. છતાં પણ અત્યારે કોઈ પણ એમ કહું છું કે પાલન થઈ રહ્યું નથી. મને એટલી ખબર પડે કે વહેલામાં વહેલા તક આ અધિકારીઓ આ ખનન જે માફિયા રહ્યા તેમને વહેલામાં વહેલા તક અટકાવે એવી અમારે નગરજનોને આશા છે. આ એક ખાણ છે, પછી આગળના પણ મોટી મોટી ખાણો છે, આ પણ છે, આ પણ ખાણું છે. આમને આદિ લગીન આટલા લગભગ 20 વર્ષની અંદર કોઈ દી રસ્તો નહોતો, એવી જગ્યાએ લોકોએ રસ્તો કાઢ્યો છે, કબ્રસ્તાનની અંદરથી રસ્તો કાઢ્યો છે. પ્લસ આ ઘણા મોટા મોટા ખાડામાં રાત્રિ દ્વારા ડમ્ફરો તથા ટ્રેક્ટરો તથા લોડરો દ્વારા મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું છે. તથા આપ જોઈ શકો છો કે સામે અમારું પવિત્ર કબ્રસ્તાન પણ છે, તથા સામે અમારું પવિત્ર શમશાન પણ છે, જોઈ શકો છો આપ, બરોબર. આ શમશાન આદિ 15 થી 20 વર્ષ લગીને અમને એવું, અમે રાણપુરના વતની છીએ, કોઈ અમે એવું નથી પાડ્યું કે આ જગ્યાએ રેતીનું ખનન થતું હોય, પણ આ છેલ્લા 10-15 થી એટલા મોટા પાયે ખનન થઈ રહ્યું છે કે એની કોઈ સીમા નથી. અમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. આ કણે ગમે તે માણસો મૃતક થાય એટલે કદાચ ત્યાં બોર છે પણ બોરની મોટર બંધ થઈ જાય એટલે નદી સિવાય કોઈ અમારા હિન્દુ શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ પણ વડીલ ગુજરી જાય તેની હવે સ્નાન કરવું જરૂરી છે. તો અમે કોઈ પણ ત્યાં કણે મોટર બગડી હોય એટલે નદીનો જ સહારો લે છે, જેમાં નાના મોટા વડીલો બધા આવી જાય છે, બરોબર. જો આવી ખનન માફિયા દ્વારા જો આવડા ખનન બંધ અટકાવવામાં નહીં આવે એમ કહું છું, બરોબર, તો મને એવું દર્શાવી રહ્યું છે કે આ મોટી મોટી ખાણ હોય છે અને માણસોને મોટા એમ કહું છું કે તકલીફોનો સામનો કરવો પડશે તથા માણસોને જીવ ગુમાવવાનો પણ વારો આવશે. આદિ લગીન આ નદીમાં કંઈક ગાયોના જીવ ગયા છે ઊંડા પાણીથી, તેની વિધિ આ જ નદીમાં આ જ જગ્યાએ કરવામાં આવી રહી છે, બરાબર. તે તમે હાલ ખોલો તો નીકળી શકે છે, તેના હાડપિંજર તથા બધું નીકળે. છતાં આ માલધારીનો નેસ પડખે છે, બાજુમાં જ નેસ છે, નાના છોકરાઓ છે તે મા બાપને કીધા વગર નીકળી જાય છે. છતાં માલ ઢોર બધું આ કણે રખડતો હોય છે, બધા ગોવાળ પણ ચરાવાળા રખડતા હોય છે. પણ જે આ ખાણુંનો જે સામનો કરવો પડશે એની કોઈ ભવિષ્યમાં કોઈ પણ ચિંતાજનક વાત જેવી વાત છે.